ભગવાન શિવના આદેશ મુજબ વીરભદ્ર દક્ષના યજ્ઞના સ્થળે ગયા અને દક્ષના સૈન્યને હરાવીને તેનો શિરચ્છેદ કરવામાં સફળ થયા. ત્યાર પછી બધા દેવતાઓ ભગવાન શિવ પાસે આવ્યા અને પૂજા કરીને તેમને પ્રસન્ન કર્યા. ત્યારે ભગવાન શિવે દક્ષને ફરીથી જીવિત કર્યા. દક્ષે પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને ભગવાન શિવની માફી માગી પૂજા કરી અને યજ્ઞ પૂર્ણ થયો. સતીના શરીરમાંથી નીકળતી જ્યોત યજ્ઞકુંડમાંથી જ્યાં પડી તે સ્થાનને જ્વાલામુખી પર્વત કહેવાય છે. જ્વાળામુખીના દર્શન પાપોનો નાશ કરનાર છે. ત્યારબાદ સતીનો જન્મ હિમાલયના ઘરે પાર્વતીના રૂપમાં થયો, જ્યાં તેઓએ ફરીથી કઠોર તપસ્યા કરી અને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા. નારદજીએ બ્રહ્માજીને કહ્યું કે કૃપા કરીને આખી ઘટના વિગતવાર જણાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, સૌ પ્રથમ તો નિર્ગુણ, નિરાકાર, સત્ય સ્વરૂપ સદાશિવ ભગવાનના ડાબા ભાગમાંથી વિષ્ણુનો જન્મ, નાભીના ભાગમાંથી મારો અને હૃદયમાંથી રુદ્રનો જન્મ થયો. ભગવાન શિવના આદેશથી મેં સૃષ્ટિની રચના કરી અને મારા મનના ભાવથી સંધ્યા નામની સુંદર કન્યાનો જન્મ થયો. હું અને મારા પુત્રો મારીચી અને અન્ય આ કન્યા પર મોહિત થયા. એ જ સમયે મારા મનમાંથી એક સુંદર પુરુષનો જન્મ થયો. તેના જન્મતાની સાથે જ અમારા બધાના મન વિકૃત થઈ ગયા અને અમે સંધ્યા સાથે પ્રેમાલાપ કરવા ઉત્સુક બની ગયા. જે માણસનો જન્મ થયો હતો તેણે મારી આગળ પ્રણામ કર્યા અને તેના યોગ્ય સ્થાન અને કાર્ય વિશે પૂછ્યું. મેં જીવંત પ્રાણીઓના હૃદયમાં તેનું સ્થાન નિશ્ચિત કર્યું અને તેણે બ્રહ્માંડની રચનામાં મદરૂપ થવા જણાવ્યું. મેં તેને એમ પણ કહ્યું કે વિષ્ણુજી, રુદ્ર અને હું તેમજ અન્ય દેવતાઓ પણ તેના વશમાં રહેશે. મારા પુત્રોએ તેણે ઘણા નામ આપ્યા, જેમ કે મદન, મન્મથ, કંદર્પ, કામદેવ. કામદેવે અમારો ઉપયોગ હર્ષન, રોચન, મોહન, શોષણ અને મારણની અસરકારકતા ચકાસવા માટે કર્યો. તેના બાણોની અસરથી હું અને મારા પુત્રો સંમોહિત થઈ ગયા, જેના પરિણામે અમારા મનમાં સંધ્યા પ્રત્યે વાસના જાગી. જ્યારે કામદેવે અમારી સ્થિતિ જોઈ ત્યારે તેણે પોતાની શક્તિ પર વધુ વિશ્વાસ થયો. આ બાજુ અમારી વિકૃત દશા જોઈને ધર્મરાજે ભગવાન શિવનું સ્મરણ કર્યું. ભગવાન શિવ પ્રગટ થયા અને મારી પુત્રી પર મોહ પામવા બદલ મારી નિંદા કરી. તેમણે કહ્યું કે બ્રહ્મા, તમે જ વેદોને પ્રગટ કરો છો અને આ વેદ વિરુદ્ધનું કૃત્ય છે. વેદનો આદેશ છે કે કોઈએ ક્યારે કોઈની માતા, બહેન, ભાઈની પત્ની અથવા પુત્રી તરફ કામુક રીતે ન જોવું જોઈએ. ત્યારબાદ મેં મારી જાતીય ઈચ્છા પર વિજય મેળવ્યો, પણ મારા પરસેવાનું બુંદ નીચે પડી ગયું અને તેના પડવાથી અગ્નિ, ધ્વંત વગેરેનો જન્મ થયો. દક્ષના પરસેવાથી રતિ નામની સુંદર કન્યાનો જન્મ થયો. આ રીતે ભગવાન શિવે અમને પતનમાંથી બચાવ્યા. ત્યારબાદ મેં કામદેવને તેના કૃત્ય બદલ શ્રાપ આપ્યો કે એક દિવસ તેના આવા કૃત્યને કારણે શિવના ત્રીજા નેત્રથી તેનો નાશ થશે. સમય રહેતા દક્ષે તેની પુત્રી રતિના લગ્ન કામદેવ સાથે કરવાનું વિચાર્યું. રતિની સુંદરતાથી મોહિત થઈને કામદેવ મારા શ્રાપને ભૂલી ગયા અને રતિ સાથે લગ્ન કરીને આનંદ માણવા લાગ્યા. સંધ્યા મારી વાસનાનું કારણ અને ભગવાન શિવ દ્વારા થયેલા મારા અપમાન અને કામદેવના શ્રાપનું કારણ પોતાને માનીને ચિંતિત થઈ ગઈ. જેથી ભયંકર તપસ્યા કરીને તેણીએ એવો આદર્શ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો કે કોઈ પણ પિતા તેની પુત્રી પર મોહ ન કરી શકે. પોતાની ભાવનાઓને પૂર્ણ કરવા માટે સંધ્યાએ ચંદ્રભાગા નદીના કિનારે પર્વત પર ધ્યાન કરવાનું શરૂ કર્યું. ત્યારે મેં વશિષ્ઠનું રૂપ ધારણ કર્યું અને સંધ્યાને દીક્ષા લેવાની આજ્ઞા કરી. મારા દેખાવમાં ફેરફાર કરવાનું કારણ સંધ્યાનો ગુરુમાં વિશ્વાસ પેદા થાય એ હતું. કારણ કે મારા પહેલાના પાત્રને કારણે સંધ્યાને મારામાં વિશ્વાસ મૂકવો શક્ય નહોતો.
બ્રહ્મચારીના વેશમાં વશિષ્ઠે તેણીને દીક્ષા આપી અને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો. સંધ્યાએ ચૂપચાપ મંત્રનો જાપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવાનું શરૂ કર્યું. ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેણીને વરદાન માંગવા કહ્યું. સંધ્યાએ 3 વરદાન માંગ્યા કે કોઈ પણ પ્રાણી જન્મતાની સાથે જ વાસનાથી ભરેલું ના હોવું જોઈએ. મારા પતિ મને ખૂબ પ્રેમ કરે અને હું પણ ચોક્કસપણે તેમને પ્રેમ કરું. જે વ્યક્તિ મારી તરફ વાસનાથી જુએ છે તે નપુંસક થઈ જાય. સંધ્યાની આ માંગ સાંભળીને ભગવાન શિવે ઘોષણા કરી કે આ સમયથી માણસના 3 વય સ્વરૂપો હશે: બાળપણ, કિશોરાવસ્થા અને યુવાની. કિશોરાવસ્થા સમાપ્ત થાય અને તરુણાવસ્થા શરૂ થાય, પછી જ માનસમાં જાતીય ઈચ્છા પ્રગટ થશે. ભગવાન શિવે એમ પણ કહ્યું કે તારો પતિ તારો એકમાત્ર પ્રેમી હશે અને તારા પતિ સિવાય જે કોઈ તારા પ્રત્યે જાતીય લાગણી રાખશે નહીં, અને જો કોઈ રાખશે તો તે નપુંસક બની જશે. આગામી જન્મમાં તમે મેધાતિથિની પુત્રી બનીને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરશો. આટલું કહી ભગવાન શિવ અદૃશ્ય થઈ ગયા અને સંધ્યાએ અગ્નિદાહ કરી લીધો. જે જગ્યાએ સંધ્યાએ પોતાનું બલિદાન આપ્યું ત્યાં એક સુંદર છોકરીનો જન્મ થયો. મેધાતિથિએ તેનું નામ અરુંધતી રાખ્યું અને તેણીનો ઉછેર કર્યો. પછી સમય થતાં તેના લગ્ન વસિષ્ઠજી સાથે થયા. જ્યારે ભગવાન શિવ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા ત્યારે મેં દક્ષ અને તેના પુત્રોને મારા અપમાનનો બદલો લેવાનો માર્ગ શોધવા કહ્યું. બદલાની ભાવનાને કારણે મારામાં અભિમાનનું મુખ પ્રગટ થયું. બદલો લેવા માટે મેં ખૂબ આશા સાથે કામદેવ તરફ જોયું. કામદેવે ભગવાન શિવને મોહિત કરવાનું સૂચન કર્યું. કામદેવના સૂચનને અનુસરીને મેં વસંતને તેનો સાથી બનાવ્યો અને ભગવાન શિવના મનને ખલેલ પહોંચાડવા માટે તેણે કામદેવ સાથે મોકલ્યો. કામદેવ કૈલાસ ગયા અને પોતાના તમામ જ્ઞાનનો ઉપયોગ કર્યો, પરંતુ તે સફળ ન થયો. તેણે પાછો આવીને મને પોતાની સમગ્ર નિષ્ફળતાની વાત કહી. આ જોઈને હું ખૂબ ચિંતિત થઈ ગયો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને મને ભગવાન શિવ સાથે દગો ન કરવાની સલાહ આપી. પણ અભિમાનને કારણે મેં તેઓનું અપમાન કર્યું. અભિમાનને કારણે મને ક્રોધ આવ્યો અને મેં સૃષ્ટિનો વિનાશ કરવાનો વિચાર કર્યો, જેના પરિણામે ભગવાન શિવ પ્રગટ થયા અને ત્રિશૂળ વડે અભિમાનનું મારું મુખ કાપી નાખ્યું. અભિમાનનો નાશ થતાં જ મને મારી ભૂલ સમજાઈ, જેથી મેં ભગવાન શિવની માફી માંગી. હવે મારા મનમાં ભગવાન શિવને પ્રસન્ન કરવાનો વિચાર આવ્યો, જેથી વિષ્ણુજીએ મને શિવ અને શક્તિના મિલન માટે શક્તિની પૂજા કરવાનું કહ્યું. આ પછી મેં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જગદંબાની પૂજા કરી અને તેઓને દક્ષની પુત્રી બની અને ભગવાન શિવની પત્ની બનવા વિનંતી કરી. આ તરફ દક્ષ પ્રજાપતિએ જોયું કે લોકો માનસિક રીતે વધી રહ્યા નથી, તેથી તે મારી પાસે આવ્યા. મારી અનુમતિથી દક્ષે અશ્વિની સાથે લગ્ન કર્યા અને તેને હર્યાશ્વ નામના 10,000 સંતાનો થયા. આ સંતાનો સમાન ગુણવાન અને સદાચારી હતા. દક્ષે તેમને વધુ સંતાનો પેદા કરવાનો આદેશ આપ્યો. પણ હર્યાશ્વે નારાયણ તીર્થમાં ભગવાનની પૂજા કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો. ત્યાં તમે, નારદ, તેમને મળ્યા અને તમે જ તેમને બ્રહ્મ પ્રાપ્તિનું સાચું સુખ કહ્યું અને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. આ પછી તે લોકોને જન્મ આપવાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા. આ પછી દક્ષે સબલાશ્વગણ નામના 1,000 વધુ પુત્રીને જન્મ આપ્યો, કારણ કે તે તેના પ્રથમ પુત્રોથી નિરાશ હતો. આગામી કથા સાંભળવા માટે ભાગ 12 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.